શ્રદ્ધાળુઓને જે ભેટ આપવામાં આવી, જે ડબ્બા આપવામાં આવ્યા, એને કારણે લોકોની અંદર એક કુતૂહલ પેદા થયું કે મુકેશ અંબાણીના પરિવારે આ જે લોકો છે શ્રદ્ધાળુઓ, એમને ભેટમાં શું આપ્યું. નમસ્કાર. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એમના પરિવારની સાથે મહાકુંભમાં સ્નાન કરી આવ્યા અને શ્રદ્ધાળુઓને જે ભેટ આપવામાં આવી, જે ડબ્બા આપવામાં આવ્યા, એને કારણે લોકોની અંદર એક કુતૂહલ પેદા થયું કે મુકેશ અંબાણીના પરિવારે આ જે લોકો છે શ્રદ્ધાળુઓ, એમને ભેટમાં શું આપ્યું. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી એમની 4 પેઢી સાથે પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરવા માટે ગયા હતા. 4 પેઢીમાં સૌથી પહેલાં એમની માતા કોકિલાબેન, મુકેશભાઈ અંબાણી પોતે, આકાશ અંબાણી ત્રીજી પેઢી અને આકાશ અંબાણીના પુત્રો પૃથ્વી અને વેદા આ ચોથી પેઢી. મતલબ આ 4 પેઢી મહાકુંભમાં સ્નાન કરવા માટે ગયા હતા અને અંબાણી પરિવારે નિરંજન અખાડાના પીઠાધીશ્વર આચાર્ય કૈલાસાનંદજી મહારાજની હાજરીમાં ગંગાની પૂજા અર્ચના કરી, પછી ત્રિવેણીમાં સ્નાન કર્યા પછી મહાકુંભની અંદર રિલાયન્સે પોતે એક પરમાર્થ નિકેતન નામનો એક આશ્રમ બનાવ્યો છે, જે મહાકુંભની અંદર જે લોકો આવે છે એમના માટે સેવા કરવા માટે આ આશ્રમ બનાવવામાં આવ્યો છે. તો અંબાણી પરિવાર ત્યાં પહોંચ્યો હતો અને અનંત અંબાણીએ ત્યાં ગાડી જે સફાઈ કર્મી હોય, બોટ ચલાવનારા લોકો હોય અને શ્રદ્ધાળુ હોય, એ બધાને એક ડબ્બો ભેટમાં આપ્યો. તો એમાં એવું જાણવા મળ્યું છે કે આ ડબ્બાની અંદર મીઠાઈ રાખવામાં આવી હતી. આ ઉપરાંત અંબાણી પરિવારે લોકોને ભોજન પણ કરાવ્યું અને ત્યાં જે શ્રદ્ધાળુઓ હતા એમને લાઈફ જેકેટ પણ આપવામાં આવ્યા હતા. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મહાકુંભની અંદર જે પરમાર્થ નિકેતન બનાવ્યું છે એની અંદર શારદા પીઠ મઠ ટ્રસ્ટ દ્વારકા, શ્રી શંકરાચાર્ય ઉત્સવ સેવાલય ફાઉન્ડેશન, નિરંજની અખાડા, પ્રભુ પ્રેમી સંઘ ચેરિટેબલ ટ્રસ્ટ, આ બધા સાથે મળીને આ મહાકુંભની અંદર અન્ન સેવાથી માંડીને ઘણી બધી સેવાના જે કામો છે એ આ આશ્રમની અંદર કરવામાં આવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું.